તો આજે કરદમ મહારાજ વનમાં વયા ગયા. કપિલ ભગવાનને કહ્યું કે હે પ્રભુ, હવે તમે તમારી માતાનું ધ્યાન રાખજો. પેલી કન્યાઓ મોટી થઈ, એને પરણાવી દીધી ઋષિવરો સાથે, 9 કન્યાઓને. અને ત્યારબાદ કપિલ મહારાજ આસન લગાવી અને બેઠા છે. કપિલ ભગવાન એને જ્ઞાન ઉપદેશ આપે છે અને આ ગીતાનું નામ છે કપિલ ગીતા. અને પાછી દીકરાની વહુની પણ ફરજ આવે કે જે ભજન કરે છે ને, આપણે એનું ભજન કરવું જોઈએ. ભગવાનનું ભજન પછી કરવાનું. પહેલા આપણા મા બાપ, પછી તો કે આપણા સાસુ સસરા છે ને, એ પણ આપણા ભગવાન છે. કદાચ સેવા કરો નહીં તમે ઠાકોરજીની, અને આપણા સાસુ સસરાની સેવા કરો ને, આપણા માતા પિતાની સેવા કરો ને, તો ભગવાન રાજી થશે. જેમ આપણને દીકરી માને છે ને, એમ જ આપણે એને મા બાપ માનવા જોઈએ. અને એવી જ રીતે પૂરા પવિત્ર ભાવથી, પવિત્ર પ્રેમથી આપણા સાસુ અને સસરાની સેવા કરવી જોઈએ.